આજે આપણે કોયડો 7.5 જોઈએ. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની સંભવિત નિપજોના બંધારણ લખો. અહીંયા તમને ABC 3 પ્રકારની પ્રક્રિયાઓ આપેલી છે. 3-મિથાઇલ ફિનોલનું મોનોનાઇટ્રેશન, એનું ડાયનાઇટ્રેશન અને ફિનાઇલ મિથેનોઇટનું મોનોનાઇટ્રેશન. રાઈટ. તો જોઈએ આપણે કે એનો આન્સર કેવી રીતે લખાય. જો આપણે જે તે સમયે ફિનોલનું નાઇટ્રેશન જોયું હતું તો રિમાઇન્ડ કરાવી દઉં. મંદ HNO3 298 કેલ્વિન તાપમાન, નીચું તાપમાન જોઈએ. બેન્ઝીનના નાઇટ્રેશન કરતાં ફિનોલનું તાપમાન નીચું જોઈએ અને મંદ પરિસ્થિતિ જોઈએ. તો OH એ ઓર્થોપેરા નિર્દેશક અસર છે. તો એનું જ્યારે મોનોનાઇટ્રેશન થાય, મોનોનાઇટ્રેશન એટલે કોઈ એક નાઇટ્રો ઉમેરાય, તો તે વખતે અહીંયા તમે જુઓ છો કે એક ઓર્થોમાં ઉમેરાયો છે અને એક પેરામાં ઉમેરાયો છે. એટલે ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલનું શું થાય, મિશ્રણ મળે છે. તો અહીંયા પણ આપણે જોઈએ કે 3-મિથાઇલ ફિનોલ, તો અહીંયા દર્શાવેલો છે 3-મિથાઇલ એટલે ફિનોલ મેઇન છે 1 2 3. રાઈટ. તો 1 2 3 3-મિથાઇલ ઉપર પછી આ ફિનોલ છે. નાઇટ્રેશન કઈ પરિસ્થિતિમાં, મંદ HNO3 પરિસ્થિતિમાં આનું નાઇટ્રેશન કરીએ. અહીંયા લખ્યું છે મોનોનાઇટ્રેશન એટલે એક જ નાઇટ્રો સમૂહ એડ કરવાનો છે. તો આપ અમને શીખે એ પ્રમાણે કે અહીંયા તમારે એક ઓર્થોમાં આ રીતે દાખલ થશે. ચલો OH અને અહીંયા CH3 તો છે જ. જો તો આ બંનેમાં આ જે ફિનોલ છે એમાં OH છે, એના પેરા અને ઓર્થો, તો મુખ્ય પેરામાં આવે તો આનો પેરા અહીંયા થશે. તો આ જગ્યાએ અહીંયા દાખલ થશે NO2. બીજો એના ઓર્થોમાં, હવે જો આ જગ્યાએ અહીંયા દાખલ થશે NO2. રાઈટ. તો તમને એવું પ્રશ્ન થશે કે આનું કશું નહીં, તો આના પ્રમાણે પણ જુઓ આ CH3 જે છે મિથાઇલ એ પણ ઓર્થોપેરા સમૂહ છે. તો ઓર્થોપેરા નિર્દેશક સમૂહ હોવાથી તમે જુઓ આના માટે એ ઓર્થો સ્થાન થશે. રાઈટ. અને આના માટે શું સ્થાન થશે, પેરા સ્થાન થશે. તો એવી આપણને નિપજ મળશે જે બંને OH અને CH3 બંને ઓર્થોપેરા છે. એટલે આના માટે પેરા તો આના માટે ઓર્થો, આના માટે પેરા તો આના માટે ઓર્થો. એટલે આવી રીતે બે નિપજોનું મિશ્રણ મળશે અને કહેવાય મોનોનાઇટ્રેશન. એક NO2 દાખલ થયો. જો હવે જે બી જે છે, બીમાં એવું છે કે 3-મિથાઇલ ફિનોલનું ડાયનાઇટ્રેશન એટલે કે પહેલાં શરૂઆતની અંદર મોનોનાઇટ્રેશન થાય છે. હવે જ્યારે આ બંને નિપજો મિશ્રણમાં મળે છે ત્યારે એનું આગળ ફરીથી HNO3 વડે ફરી નાઇટ્રેશન કરવામાં આવે. એટલે હવે અહીંયા આગળ બીજો નાઇટ્રો એડ થશે. તો બહુ સીધી વસ્તુ છે. ફરીથી એ તો ઓર્થોપેરા સ્થાન ઉપર જ દાખલ થશે. તો અહીંયા જે નિપજ મળશે ને એ નિપજ આવી કંઈક મળશે. જો આ જગ્યાએ તો OH છે જ, આ જગ્યાએ CH3 છે. હવે જે સ્થાન દેખજો, જો અહીંયા પેરા સ્થાન ઉપર છે, તો કયું સ્થાન ખાલી પડ્યું, ઓર્થો. તો અહીંયા બીજો જે છે ને એ અહીંયા આગળ દાખલ થશે આ જગ્યાએ NO2માં. ઓલરેડી NO2 હતો જ. રાઈટ. અચ્છા, અહીંયા ઓર્થોમાં હતો તો કયું સ્થાન ખાલી પડ્યું હતું, પેરા. તો આ જે છે બંધારણ એમાં અહીંયા સમૂહ દાખલ થશે આ રીતે NO2. અને જે આ બંધારણ છે એમાં અહીંયા દાખલ થશે. એટલે આવી એક જ નિપજ મળશે. જો એ ખાસ ખ્યાલ રાખીશું આપણે કે અહીંયા જે નિપજ મળી એ આ પ્રમાણે નિપજ મળશે. અને આ જે છે ડાયનાઇટ્રેશન છે. ડાયનાઇટ્રેશન એટલે 2 NO2 સમૂહ દાખલ થાય છે. એટલે બીજા નંબરની જે પ્રક્રિયાની વાત કરી છે એની નિપજ આ રીતે આવશે. જો C નંબર જે છે પ્રક્રિયાનું નામ છે ફિનાઇલ ઇથેનોઇટનું નાઇટ્રેશન. તો આપણે આગળ શીખી ગયા છે, એનું સૂત્ર આવડવું જોઈએ. આ ફિનાઇલ છે, 2 કાર્બનવાળો OH એટલે ફિનાઇલ ઇથેનોઇટ. 2 કાર્બન છે એટલે ઇથેન અને 2 ઓક્સિજન છે એટલે એસ્ટર છે એટલે ઇથેનોઇટ. તેનું નાઇટ્રેશન પણ ખબર છે તમને કે મંદ
HNO3ની હાજરીમાં કરીશું તો જે નિપજ મળશે એ આ સમૂહ પણ આપણે 11th શીખી ગયા છે કે ઓર્થોપેરા સમૂહ છે, એટલે મુખ્ય નિપજ તરીકે OCOCH3 અને પેરા સ્થાન ઉપર આ જગ્યાએ NO2 શું થશે? દાખલ થશે, રાઈટ. તો આ ફિનાઇલ ઇથેનોઇડનું નાઇટ્રેશન કરવાથી પેરા સ્થાન ઉપર NO2 દાખલ થશે. તો આ રીતે કોયડા નંબર 7.5માં 3 અલગ અલગ પ્રક્રિયાઓ આપેલી છે. એમાં તમને ખાલી નિપજનું બંધારણ જ પૂછેલું છે, સંભવિત નિપજો લખો, રાઈટ. તો ડાયરેક્ટ પણ તમને આ નિપજ જ પૂછેલી છે, એટલે એમના આન્સરમાં પણ સીધી નિપજ દર્શાવેલી છે. મેં તમને આખી એક પ્રક્રિયા દર્શાવી. હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્નોના જે કોયડા છે એમાં 7.6 છે એ જોઈએ. નીચે દર્શાવેલ આલ્કોહોલ સંયોજનો, એટલે આ 2 આલ્કોહોલ સંયોજનો છે, એની HCl ZnCl2 સાથે પ્રક્રિયા કરવાની છે, ત્યારબાદ HBr સાથે કરવાની છે અને ત્યારબાદ SOCl2 સાથે પ્રક્રિયા કરે છે. તો તમને કહે છે કે તમારી અપેક્ષિત નિપજોના બંધારણ દોરો. તો આપણે પ્રક્રિયાઓ જ પ્રોપર શીખી લઈએ. આ 3 પ્રક્રિયાઓ આપણે આના પહેલાંના ચેપ્ટરમાં હેલો આલ્કિન સંયોજનમાં પણ જોઈ ચૂક્યા છીએ, આપને યાદ હશે. અને બધી જ કોની સાથે પ્રક્રિયા હતી? આલ્કોહોલ સાથે. તો અહીંયા પણ 2 પ્રકારના આલ્કોહોલ આપેલા છે અને એની આપણે પ્રક્રિયાઓ જોઈએ. જો હેલો આલ્કિનમાં આપણે એવું શીખ્યા હતા કે ભાઈ ROH એટલે આલ્કોહોલ હોય અને HCl એટલે હેલોજન એસિડ સાથે આની પ્રક્રિયા કરીએ નિર્જળ ઝીંક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં. તો એમાંથી અહીંયા Cl જે છે એ OHની જગ્યાએ જતો હતો, યાદ હોય તો આલ્કાઇલ હેલાઇડ બનતું હતું અને પાણીનો અણુ શું થતો હતો? દૂર થતો હતો. આની પ્રતિક્રિયાત્મકતા જ જોઈ કે ભાઈ પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ માટે આની જરૂરિયાત છે, રાઈટ. પણ તૃતીયક આલ્કોહોલ જે છે એ સાંદ્ર HCl સાથે સીધો ઉદ્દીપક વગર ડાયરેક્ટ શું બનાવે છે? તૃતીયક હેલાઇડ બનાવે છે. અને કદાચ ઉદ્દીપક હોય તો પણ ઝડપથી પ્રક્રિયા બનાવે છે. અચ્છા, હવે આપણે એમાં HBr સાથે પણ છે તો એ પણ શીખ્યા કે આલ્કાઇલ બ્રોમાઇડ માટે HBr જે છે કેટલા ટકા જોઈએ છે? 48% જોઈએ છે. આપણે શીખ્યા હતા આલ્કોહોલ 48% HBr, તો એમાંથી પણ શું બનતું હતું? RBr અને H2O દૂર થતો હતો. બસ, તો આ બેઝ હતું એનું કે તમને યાદ આવી જાય એટલા માટે. અને આ જ પ્રક્રિયા આપણે આ આલ્કોહોલ પાઠમાં પણ શીખ્યા હતા, યાદ કરો કે ભાઈ આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા. તો આલ્કોહોલ હાઇડ્રોજન હેલાઇડ તો આલ્કાઇલ હેલાઇડ, એટલે નિપજ તો તમને ક્લિયર હશે જ કે ભાઈ આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા થાય તો આલ્કાઇલ હેલાઇડ બને અને પાણીનો અણુ દૂર થાય છે, રાઈટ. અને આપણે લુકાસ કસોટી તરીકે પણ ઓળખાઈ હતી. લુકાસ પ્રક્રિયક છે અહીંયા સાંદ્ર HCl અને ઝીંક ક્લોરાઇડ. અચ્છા, એમાં એવું પણ શીખ્યા હતા કે ભાઈ આ આલ્કોહોલ છે તૃતીયક છે એ ઝડપથી પ્રક્રિયા કરે છે, દ્વિતીયકની પ્રક્રિયા થાય છે અને પછી પ્રાથમિકની પ્રક્રિયા કરે છે. તો હવે આપણે એના પ્રશ્ન જોઈએ. 7.6 કોયડામાં બ્યુટેન 1 ઓલ, રાઈટ. તો પહેલાં એનું સ્ટ્રક્ચર આપણે દોરીએ. બ્યુટેન એટલે 1 2 3 4 અને OH એટલે કે બ્યુટેન 1 ઓલનું સ્ટ્રક્ચર છે. આની સાથે કાર્બન છે એટલે અહીંયા 1 નંબર છે. એટલે બ્યુટેન 1 ઓલની HCl અને નિર્જળ ZnCl2 સાથે પ્રક્રિયા. હવે આ જે આલ્કોહોલ છે ને એ પ્રાથમિક આલ્કોહોલ છે. જો હવે જનરલી આલ્કોહોલનો ક્રમ શું છે તો તમે હમણાં શીખ્યા આપણે તૃતીયક છે, પછી દ્વિતીયક છે અને પછી પ્રાથમિક છે. એટલે પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા આટલી સરળતાથી નથી થતી, રાઈટ. એટલે સામાન્ય પરિસ્થિતિની અંદર અથવા તો ઓરડાના તાપમાને જો આ પ્રક્રિયા પૂછે કે ભાઈ ઓરડાના તાપમાને, તો આ પ્રક્રિયા નથી થતી, તૃતીયક થાય. પરંતુ જો કોઈ કન્ડિશન ના આપી હોય અને એવું કહ્યું હોય કે આની નિપજ લખો, તો એવું માની લઈએ કે ભાઈ તાપમાન વધારે હશે, પરિસ્થિતિ એ પ્રમાણે નિર્માણ કરી હશે, તો આપણે હમણાં શીખ્યા કે આ OH છે એની જગ્યાએ કોણ આવી જાય? Cl આવી જાય. તો નિપજ આપણને આવી મળશે CH3 CH2 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 અને Cl, રાઈટ. તો ક્લોરોબ્યુટેન નિપજ કઈ મળશે? ક્લોરોબ્યુટેન મળશે. ચલો, હવે આ આલ્કોહોલ જો જે OH જે કાર્બન સાથે જોડેલો છે એની એ બીજા 3 કાર્બન સાથે જોડેલો છે, એટલે આ આલ્કોહોલ કેવો થશે? તૃતીયક આલ્કોહોલ થશે. અને તૃતીયક આલ્કોહોલ તો સરળતાથી આની સાથે પ્રક્રિયા કરશે. તો ક્યાં જોડાશે? તો કે છે OH છે એનું સ્થાન કોણ લેશે? Cl. આપણે ઓલરેડી આ 2-3 વખત શીખી ગયા છે એટલે ક્લિયર હશે.
અને દૂર કોણ થશે? H2O, અહીંયાથી H અને આ OH, એટલે H2O દૂર થશે અને Cl જે છે OH નું વિસ્થાપન કરશે, એટલે અહીંયા નિપજ મળશે CH3 C CH3 CH2 CH3 અને આ જગ્યાએ આવી જશે Cl, રાઈટ. નામ IUPAC પ્રમાણે તમને આવડવું જોઈએ નામ. હવે અહીંથી નંબર આપીએ 1 2 3 4, તો આ પ્રમાણેનું IUPAC નામ તમારે લખવાનું છે, રાઈટ. ચાલો ફરીથી આગળ એ જ કોયડામાં પ્રશ્ન હતો કે એ જ બ્યુટેન 1 ઓલ, રાઈટ, બ્યુટેન 1 ઓલની કોની સાથે પ્રક્રિયા હતી? HBr ની. તો સેમ પ્રક્રિયા છે, OH ની જગ્યાએ કોણ આવશે? HBr, રાઈટ. તો અહીંયા આવશે નિપજમાં CH3 CH2 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 આવશે Br અને દૂર કોણ થશે? H2, કારણ કે એ જ છે, હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરીએ છીએ. આ જે છે એ 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ છે. 1 2 3 4 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ, એની પણ HBr સાથે પ્રક્રિયા કરીશું. તો એ પણ નિપજની અંદર OH ની જગ્યાએ કોનું વિસ્થાપન થાય છે? Br નું. તો અહીંયા મળશે CH3 CH3 CH2 CH3 અને આ જગ્યાએ આવી જશે Br. આનું પણ IUPAC નામ તમને આવડવું જોઈએ અને પછી બીજું દૂર થશે H2, રાઈટ. બહુ સિમ્પલ પ્રક્રિયાઓ છે, ઓલરેડી આગળ શીખી ગયા છે. તો આલ્કોહોલ, આ પ્રાથમિક આલ્કોહોલ છે, અમે વાત કરી પ્રમાણે. આ તૃતીયક આલ્કોહોલ છે. તૃતીયક આલ્કોહોલમાંથી તૃતીયક હેલાઇડ બને છે, પ્રાથમિક આલ્કોહોલમાંથી પ્રાથમિક હેલાઇડ બને છે. ફરીથી H બ્યુટેન 1 ઓલ અને 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલની SOCl2 સાથે પ્રક્રિયા. તો એ તો બહુ સિમ્પલ છે, એ તમને ખબર છે, એ પણ તમે શીખી ગયા છો. જો અહીંયા આ ઉત્તમ રીતે આલ્કાઇલ હેલાઇડ બને છે, ઉત્તમ રીતે એ પ્રક્રિયા છે. ફરીથી આ પ્રાથમિક છે, આ તૃતીયક છે. તમને યાદ હશે SOCl2 જ્યારે આવે એટલે કે થાયોનિલ ક્લોરાઇડ, આનું નામ શું છે? થાયોનિલ ક્લોરાઇડ. તો થાયોનિલ ક્લોરાઇડ જ્યારે આવે ત્યારે આ નિપજ ઉત્તમ તરીકે આલ્કાઇલ હેલાઇડ બનાવતું હતું. OH ની જગ્યાએ આમાંથી એક Cl અંદર એન્ટર થતો, તો આ રીતે બનશે CH3 CH2 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 અને અહીંયા આવશે Cl. બાકીના બે કઈ નિપજ બનતી હતી યાદ કરો. તો અહીંયા આગળ આ O છે ને એ અહીંયા SO સાથે એટલે કે SO2 ગેસ તરીકે, અને આમાંથી એક Cl અને આમાંથી આ જે H છે તે એટલે HCl એ પણ ગેસ તરીકે દૂર થતા હતા. સેમ વસ્તુ અહીંયા એ પણ તમને ખબર હશે, દૂર કોણ થશે? HCl અને SO2. તો અહીંયા OH ની જગ્યાએ કોણ આવી જશે? Cl. એટલે ત્યાં પણ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ બનશે CH3 CH2 CH3 અને આ જગ્યાએ આવી જશે Cl, રાઈટ. તો આ રીતે કોયડો જે પૂછેલો છે લખાણ સંબંધી પ્રશ્ન, એના આન્સર છે આ. ચલો હવે આગળ 7.7 કોયડો જોઈએ. 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ અને બ્યુટેન 1 ઓલની એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણની પ્રક્રિયાની મુખ્ય નિપજનું અનુમાન કરો, રાઈટ. બે તમને આપેલા છે પ્રક્રિયાર્થી અને નિર્જલીકરણ. તો પહેલાં આપણે જોઈ લઈએ કે કયા આ ચેપ્ટરમાં કઈ જગ્યાએ આપણે નિર્જલીકરણ શીખ્યા છીએ. જો આપણે આલ્કોહોલનું નિર્જલીકરણ શીખ્યા હતા તો એમાં પાસેના જે કાર્બન છે એમાં એક ઉપર OH છે, એક ઉપર H છે. તો એસિડીકરણ કરવાથી, ગરમ કરવાથી એમાંથી પાણીનો અણુ દૂર થાય એટલે કે H2O અહીંયા દૂર થાય અને વેલેન્સી કૂટ એટલે કાર્બન વચ્ચે શું રચના થાય? દ્વિબંધની રચના થાય. એટલે એવું કહેવાય કે આલ્કોહોલનું નિર્જલીકરણ કરીએ તો એમાંથી આલ્કીન બને. એ ક્લિયર તમે થવા જોઈએ, રાઈટ. અને આ પ્રક્રિયા તમે માર્ક કરો, એક બીટા વિલોપન પ્રક્રિયા તરીકે પણ જાણીતી કહેવાય. કેમ? કારણ કે આલ્ફા અને બીટા, રાઈટ, ત્યાંથી હાઇડ્રોજન દૂર થાય, અહીંયાથી OH દૂર થાય. તો આ બીટા વિલોપન નામની પણ પ્રક્રિયા છે. એટલે એ તમને ક્લિયર થવું જોઈએ. બીટા વિલોપનનો એક રૂલ્સ પણ શીખી જાય, પેલા યાદ હશે તમને જેટ્સેવનો નિયમ, રાઈટ. કારણ કે જ્યારે એવી રીતે બને કે બીટા કાર્બન જે છે એની ઉપર બે બીટા કાર્બન હોય, રાઈટ. અહીંયા આગળ તમે જોઈ શકો છો, રાઈટ. તો આ પણ છે અને આ પણ છે. તો આલ્ફા ઉપરથી જ્યારે કોઈ પરમાણુ દૂર થતો હોય તો બીજા બીટા કાર્બન ઉપરથી જ્યારે હાઇડ્રોજન દૂર થાય તો જ્યારે બે નિપજ મળે તો જેટ્સેવના નિયમ પ્રમાણે કઈ મળે?
તો કે દ્વિબંધની આજુબાજુ જ્યારે બે કાર્બન હોય ત્યારે એની આજુબાજુ વધારે આલ્કાઇલ સમૂહ આવેલા હોય, રાઈટ. જો અહીંયા માત્ર એક જ આલ્કાઇલ સમૂહ છે એટલે આ નિપજ ઓછી મળે છે, જ્યારે અહીંયા દ્વિબંધવાળા બંને કાર્બન ઉપર બે આલ્કાઇલ સમૂહ છે એટલે આ નિપજ વધારે મળે છે. તો એ પણ અહીંયા યાદ રાખીશું. જો હવે આ જે કાર્બન છે એ કાર્બનને આપણે આલ્ફા ગણી નાખીએ, રાઈટ. તો આ કાર્બન પણ બીટા થશે, આ કાર્બન પણ બીટા થશે અને આ કાર્બન પણ બીટા થશે. નિર્જલીકરણ કરવાનું છે એટલે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થવાનો છે, એ વાત નક્કી છે, રાઈટ. તો હવે અહીં આગળ બે શક્યતાઓ છે કે જો આ આલ્ફા કાર્બન છે અને આ બીટા કાર્બન છે તો અહીંયાથી H દૂર જાય ને અહીંયાથી OH જાય તો આ બે વચ્ચે દ્વિબંધ બને અહીંયા. તો એ બે વચ્ચે દ્વિબંધ બને તો આ કાર્બન ઉપર એક પણ આલ્કાઇલ સમૂહ આવવાનો નથી, રાઈટ. આ કાર્બન ઉપર બે આલ્કાઇલ સમૂહ આવવાના છે. અચ્છા, હવે અહીંયા આગળ જોઈએ, અહીંયાથી દૂર થાય તો જો આલ્કાઇલ સમૂહની સંખ્યા કેટલી વધે છે. તો આપણે એવું માની લઈએ કે એક આ બીટા અને આલ્ફા, બરાબર, તે બેમાંથી અહીંથી હાઇડ્રોજન દૂર થાય ને અહીંયાથી OH દૂર થાય તો આવી એક નિપજ મળશે. આલ્કીન મળવાનું છે નક્કી છે, નિર્જલીકરણ, કારણ કે અહીંયા આગળ નિર્જલીકરણમાં દૂર કોણ થવાનું છે? H2O. તો આ OH દૂર થશે અને બીટા ઉપરથી H થશે. તો હવે અહીંયા જુઓ કે અહીંયા તમે જુઓ ને તો કુલ કેટલાક અહીંયા આલ્કાઇલ સમૂહ થયા. જો આ કાર્બન સાથે એક આલ્કાઇલ સમૂહ, પછી આલ્કાઇલ સમૂહ એટલે 1 અને 2 અને આની પાસે આ ત્રીજો આલ્કાઇલ સમૂહ, એટલે અહીંયા 3 આલ્કાઇલ સમૂહ થયા છે. એટલે નિપજ તરીકે અહીંયા દ્વિબંધ નહીં બને, રાઈટ. અહીંયા તો ખાલી 2 જ આલ્કાઇલ સમૂહ આવતા હતા, અહીંયા 3 આલ્કાઇલ સમૂહ થાય છે. એટલે નિપજ તરીકે આપણને આવી રીતે આલ્કીન મળશે. એનું નામ છે, નિપજનું નામ પૂછે તો રાઈટ આવી રીતે 1 2 3 4 5 6 એટલે 1 મિથાઇલ સાયક્લો, પહેલા જ ઉપર જ છે હેક્ઝીન, રાઈટ. ઇન એટલે આપણે ડાયરેક્ટ જ લખીશું સાયક્લોહેક્ઝીન. તો આનું નામ છે 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન. હવે બ્યુટેન 1 ઓલ જે છે એના નિર્જલીકરણ માટે આપણે ફરીથી એની એક ક્રિયાવિધિ આપણે શીખી ગયા, એ તમને યાદ કરાવી લઉં. જો આપણે નિર્જલીકરણની ક્રિયાવિધિ આવી શીખ્યા, સૌથી પહેલાં પ્રોટોનિક આલ્કોહોલ બનવું એટલે કે ઇથેનોલ લીધે તો આપણે એમાં જે એસિડિકીકરણ થતું હતું એમાં H+ એડ થતો હતો એટલે કે ઇથાઇલ ઓક્સોનિયમ આયન બનતું હતું, આપને યાદ હશે. બીજા નંબરમાં આવું થતું હતું કે એમાંથી સ્થાયી બનવા માટે આ ધીમી પ્રક્રિયાથી વેગ નિર્ણાયક તબક્કો હતો, H2 અણુ દૂર થતો હતો અને આવો પ્રાથમિક કાર્બોકેટાયન, રાઈટ. તો અહીંયા આગળ કાર્બોકેટાયન બનતું હતું. જો ત્યાર પછી કાર્બોકેટાયન બન્યા પછી અહીંયા તમે જુઓ તો અહીંયાથી H દૂર થતો હતો અને અહીંયાથી અહીંયા આ રીતે આવીને એમાંથી ઇથિન બનતું હતું, રાઈટ. તો અહીંયા જ્યારે આ તો બહુ સિમ્પલ છે કે અહીંયા તો પ્રાથમિક કાર્બોકેટાયન જ બનવાનો છે, પણ જ્યારે આવી નિર્જલીકરણ પ્રક્રિયામાં જ્યારે પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક કાર્બોકેટાયન બનવાના ચાન્સીસ હોય તો નિપજની અંદર, મિશ્રણની અંદર મુખ્ય નિપજ જે છે એ બદલાય છે. એ હું તમને સમજાવું. જો અહીંયા નિર્જલીકરણ કરીએ આપણે બ્યુટેન 1 ઓલનું તો અહીંયા એક આવી શક્યતા છે. એક છે CH3 CH2 CH દ્વિબંધ CH2, એક આવી પણ નિપજ મળી શકે અને એક આવી પણ નિપજ મળી શકે. CH3 CH દ્વિબંધ CH CH3, રાઈટ. આનું નામ 1 2 1 2. તો આ બ્યુટ 1 ઇન એટલે એક નિપજ મળે બ્યુટ 1 ઇન, બીજા નંબરની નિપજ મળે બ્યુટ 2 ઇન. તો આ બંનેમાંથી મુખ્ય નિપજ કઈ મળે? તો અમને શીખ્યા પણ અમને વાત કરી કે ભાઈ કાર્બોકેટાયન બને છે નિર્જલીકરણમાં, તો આપણે એ ચેક કરી લઈએ કે કયો કાર્બોકેટાયન બને. તો જો આ નિપજ બને આ ઉપરની તો આવી રીતે બને કે ભાઈ CH3 CH2 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 આવી રીતે અહીંયા આગળ કાર્બોકેટાયન બને, કારણ કે H+ અહીંયા આવશે એટલે H2O તરીકે પછી દૂર થશે એટલે આ જગ્યાએ, એટલે આને કહેવાય પ્રાથમિક કાર્બોકેટાયન. જો પ્રાથમિક કાર્બોકેટાયન મળે તો આપણને નિપજ તરીકે જે મળે એ છે બ્યુટ 1 ઇન. બીજી શક્યતા, હવે આવો કાર્બોકેટાયન મળ્યો તો અંદરથી અહીંયા અહીંયા પણ H છે, રાઈટ.
તો સ્થાયી થવા માટે શું કરશે, આમાંથી એક H આની ઉપર જશે તો એ આવી રીતે કાર્બોકેટાયન બનશે CH3CH2 આને પેલાને કાર્બન આપશે જોડેવાળા CH3 એટલે આની ઉપર શું થશે, પાછો પ્લસ વિભાર આવશે. તો આવો પણ કાર્બોકેટાયન બને પુનર્વિન્યાસ થઈને. પહેલાં આ બનશે, પછી પુનર્વિન્યાસ થઈને આ બનશે. આ કાર્બોકેટાયન કેવો છે, દ્વિતીયક છે, રાઈટ. તો આ બંનેમાંથી સ્થાયી કોણ, ઓબ્વિયસલી દ્વિતીયક કાર્બોકેટાયન. તો હવે આ દ્વિતીયક કાર્બોકેટાયન માટે જોડેનો જે હાઇડ્રોજન છે એમાંથી શું કરશે, હાઇડ્રોજન દૂર કરશે. આગળ આપણે જોયું પ્રમાણે ક્રિયાવિધિમાં. તો અહીંયા જે નિપજ બને છે આ એ દ્વિતીયક કાર્બોકેટાયનમાંથી મળે છે અને આ નિપજ મળે છે પ્રાથમિક કાર્બોકેટાયનમાંથી મળે છે. તો વધારે સ્થાયી કઈ, દ્વિતીયક. એટલે આ નિપજ છે એ આપણને કેવી મળવાની છે, મુખ્ય મળવાની છે. આ બહુ ડીપમાં છે, તમારે બહુ ધ્યાન રાખવું પડશે કે ભાઈ ઘણી વખત પરીક્ષામાં MCQમાં પૂછે છે તો ઘણી વખત એવું પૂછે કે ભાઈ આ નિપજ મુખ્ય મળશે કે આ નિપજ મુખ્ય મળશે. અને તમને એટલું તો ક્લિયર હશે કે આલ્કોહોલનું નિર્જળીકરણ કરવાથી, નિર્જળીકરણ કરીશું એટલે H2O દૂર થશે તો દ્વિબંધ બનવાનો છે, એટલે આલ્કીન તો હશે જ, પણ કયો આલ્કીન બને છે તો તે વખત તમારે ધ્યાન રાખવાનું છે કે પુનર્વિન્યાસ થયા પછી જે કાર્બોકેટાયન સ્થાયિક હોય છે એ પ્રમાણે મુખ્ય નિપજ એમાંથી મળે છે. જો 7.17 સ્વાધ્યાયની અંદર એક પ્રશ્ન છે કે નીચેની પ્રક્રિયાઓ માટે સમીકરણ લખો. પ્રોપેન 1 ઓલનું આલ્કલાઇન KMnO4ના દ્રાવણ સાથે ઓક્સિડેશન. આપણે બધી જ પ્રક્રિયાઓ શીખી ગયા છે, સીધી બુકની બેઠી પ્રક્રિયાઓ છે. તેમ છતાં ફરી હું તમને સમજાવું છું. આલ્કોહોલનું KMnO4ની હાજરીમાં શું કરવાનું છે, ઓક્સિડેશન કરવાનું છે. જો આપણે આ પ્રક્રિયા શીખ્યા, આલ્કોહોલ જો એનું મંદ પરિસ્થિતિમાં ઓક્સિડેશન કરીએ, રાઈટ, મન ઓક્સિડેશન કરતા તરીકે, તો પહેલાં એના આલ્ડીહાઇડમાં રૂપાંતર થાય છે, ફરી આગળ ઓક્સિડેશન કરીએ તો કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. પણ જો આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે કે KMnO4ની હાજરીમાં થાય તો સીધું શું બને, કાર્બોક્સિલિક એસિડ બને છે, રાઈટ. તો અહીંયા જે આલ્કોહોલ છે એનું KMnO4ની હાજરીમાં ઓક્સિડેશન થાય છે તો સીધો જ એમાંથી શું બનશે, એસિડ બનશે. એટલે કે CH3CH2COOH અને H2 આમાંથી દૂર થશે, રાઈટ. તો અહીંયા જુઓ CH3CH2COOH એટલે 3 કાર્બનવાળો જે આલ્કોહોલ છે એવા 3 કાર્બનવાળો આપણને એસિડ બનશે. તો બીજી પ્રક્રિયા પણ તમે સ્વાધ્યાયની જે બુક છે બુકમાં સ્વાધ્યાય મેં તમને કહ્યું એ ખુલ્લું રાખજો એટલે તમને ખ્યાલ આવશે. હવે તમને એવું કહું છે કે CS2માં બ્રોમિન સાથે ફિનોલની પ્રક્રિયા. તો આ આપણે પણ શીખી ગયા હેલોજિનેશન પ્રક્રિયા, CS2 બ્રોમિન, બરાબર, એની સાથે ફિનોલ. તો તમને ખબર છે કે ફિનોલ પ્રમાણે અહીંયા આગળ Br2 દાખલ થશે એટલે કે બ્રોમિનેશન પ્રક્રિયા છે. તો એક ઓર્થોમાં અને એક પેરાસ્થાનમાં દાખલ થશે, એક ઓર્થોમાં અને એક પેરાસ્થાનમાં. તો મુખ્ય નિપજ કઈ બનશે, પેરાસ્થાનમાં. બેઠી મેઇન પ્રક્રિયા છે. ની પ્રક્રિયા તમને નાઇટ્રેશન આપેલી છે કે ભાઈ મંદ HNO3 સાથે ફિનોલની પ્રક્રિયાનું સમીકરણ લખો. તો આ બેઠી જ પ્રક્રિયા છે બુકની. નાઇટ્રેશન કરીએ ફિનોલનું મંદ HNO3ની હાજરીમાં, તો એમાં પણ નાઇટ્રેશન છે એટલે ઓર્થો સ્થાન ઉપર અને પેરા સ્થાન ઉપર NO2 દાખલ થશે. તો આ બંનેનું મિશ્રણ મળશે. અને ચોથા નંબરની જે પ્રક્રિયા તમને આપી છે સ્વાધ્યાયમાં, એમાં એવું કહું છે કે જલીય NaOH સાથે ક્લોરોફોર્મ સાથે ફિનોલની પ્રક્રિયા. હા, આવું ઊંધી રીતે પૂછેલું છે કે ભાઈ જલીય NaOH સાથે અને ક્લોરોફોર્મ સાથે ફિનોલની પ્રક્રિયા. તો ફિનોલની ક્લોરોફોર્મ અને જલીય NaOH સાથે જે પ્રક્રિયા શીખે કયા નામે ઓળખાતી હતી, રીમર ટીમાન પ્રક્રિયા. તો એમાંથી તમારે આ મધ્યવર્તી સંયોજન લખવાનું છે. પછી આગળ NaOH સાથે પ્રક્રિયા કરીશું એટલે ઓર્થો સ્થાનમાં CHO એડ થશે અને પછી એસિડિકરણ કરવાથી એમાંથી શું મળે છે, સેલિસાલ્ડીહાઇડ, રાઈટ, જેને 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ કહેવામાં આવે છે. આ બેન્ઝોઇક એસિડ નથી પણ શું છે, બેન્ઝાલ્ડીહાઇડ કહેવામાં આવે છે. એટલે એ તમે કદાચ આ લખ્યું હોય તો સુધારી લેજો. આ બેન્ઝોઇક એસિડ નથી પણ બેન્ઝાલ્ડીહાઇડ છે. તો આ બેઠી બુકની 4 પ્રક્રિયાઓ છે સ્વાધ્યાયમાં આપેલી છે, તો એ તમારે તૈયાર કરવાની છે. હવે 7.20 જુઓ, નીચેના પરિવર્તનો કેવી રીતે થાય છે તે દર્શાવો. તો આપણે 1, 2, 3, 4 પરિવર્તનો જોઈએ.
આ વિડીયો જોતી વખતે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો, એટલે આપણે કયા પરિવર્તન શીખી રહ્યા છીએ તેનો તમને ખ્યાલ આવે. જો 7.20નો પહેલો પ્રશ્ન, પ્રોપીનમાંથી પ્રોપેન ટુ ઓલ. તો તમારે જ્યારે આવા પરિવર્તનો પૂછાય ને ત્યારે ખૂબ કસોટી તમારી લેશે કે ભાઈ કયા કયા તમે સમીકરણો શીખ્યા છો, કેટલી પ્રક્રિયાઓ આવડે છે, એના ઉપરથી બનાવવાનું આવશે. તો આની એક શોર્ટ પદ્ધતિ એવી છે કે તમે પહેલાં છે ને કેવી રીતે યાદ કરવા કે કેવી રીતે બને, આ સીધા નહીં હોય. તો પહેલાં આ બંનેના સ્ટ્રક્ચર દોરો એટલે તમને લગભગ 50% આઈડિયા આવી જશે. જો પ્રોપીન આપણે જે છે તો પ્રોપીન કેવી રીતે લખીએ છીએ તો કે CH3 CH દ્વિબંધ CH2, રાઈટ. તો આ પ્રોપીન છે. હવે થોડીક જગ્યા છોડી દો, ત્યાર પછી અહીંયા જે નિપસ છે એ લખી નાખીએ, પ્રોપેન ટુ ઓલ. ઘણી વખત 2 કે 3 સ્ટેપમાં આવશે, પણ એક વખત રફ કામ કરશો તમને ખ્યાલ આવી જશે. પ્રોપેન ટુ ઓલ કેવી રીતે લખાય તો કે છે CH3 CH CH3 અને અહીંયા આવશે OH, રાઈટ. તો આ થઈ ગયું જો 1 2 3 પ્રોપેન ટુ ઓલ. તો હવે આમાંથી એટલે કે પ્રોપીનમાંથી પ્રોપેન ટુ ઓલ બનવાનું છે. કઈ રીતે બને તો શું ઉમેરાયું આમાં જુઓ, ચેક કરો. તો બહુ સીધી વસ્તુ છે કે આ કાર્બનમાં CH2 હતા ત્યાં H ઉમેરાયો, જો એટલે અહીંયા H ઉમેરાયો. અહીંયા CH હતા એની જગ્યાએ એમાં શું ઉમેરાયું, OH ઉમેરાયો. એટલે આ જગ્યાએ OH ઉમેરાયો. તો બહુ સીધી વસ્તુ. આખો અણુ કયો ઉમેર્યો તો કે H2O. તો જો એકદમ સિમ્પલ થઈ જશે. તો H2 અંદર એડ થયો. તો આવી કેવી પ્રક્રિયા આપણે શીખ્યા જેમાં H2O અંદર એડ થાય. તો યાદ કરો આ જળ વિભાજન પ્રક્રિયા કોની મદદથી તો કે છે H2SO4. પાણીનો અણુ આખો ઉમેરાવો. 11મા ધોરણમાં જ આ પ્રક્રિયા આવી ગઈ છે, 12મામાં પણ શીખ્યા. તો H2O માંથી અહીંયા આગળ આ જે પ્રક્રિયા થાય યોગશીલ પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? યોગશીલ પ્રક્રિયા થશે. કઈ રીતે? દ્વિબંધ તૂટીને આખો અણુ ઉમેરાય છે. તો H2SO4ની હાજરીમાં જળ વિભાજન કરતા આલ્કીનમાંથી શું મળે છે? આલ્કોહોલ મળે છે, રાઈટ. તો આ રીતે પણ તમે એને સમજી શકશો. ચલો, બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. તો મેં કહ્યું પ્રમાણે સ્ટ્રક્ચર તમે દોરી નાખીશું આપણે. ચલો, બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ કેવી રીતે દોરાય? CH2Cl. ચલો, પછી અહીંયા આગળ પ્રક્રિયકો છે બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ દોરી દઈએ. બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે CH2OH. આ બધા તમને ખબર હોવી જોઈએ, IUPAC નામ, તો જ આવી પ્રક્રિયાઓના પરિવર્તનો લખી શકશો. આમાંથી આ બનાવવું છે, યાદ કરો. Clની જગ્યાએ કોને એડ કરવો છે? OH ને. તો આ પ્રક્રિયા પણ આવી સામાન્ય આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા શીખી ગયા છે. એ સેમ ચક્રીય આલ્કાઇલ હેલાઇડની પણ થાય. તો સામાન્ય આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા જે શીખ્યા એ યાદ કરો 11મા ધોરણની અંદર કે Clની જગ્યાએ OH દાખલ કરવાનો. તો શું કરતા હતા આપણે? KOH લેતા હતા. વિસ્થાપન પ્રક્રિયા બહુ સીધી વસ્તુ. Clની જગ્યાએ કોને દાખલ કરવાનો? OH. તો દૂર કોણ થશે? KCl દૂર થઈ જશે અને OH છે સીધો અહીંયા આગળ Clની જગ્યાએ આવી જશે. જુઓ, સિમ્પલ. બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. અચ્છા, હવે આ આલ્કોહોલને જો KOH જે છે આલ્કોહોલીય લખું તો પ્રક્રિયાની નિપજ બદલાઈ જાય, રાઈટ. આલ્કોહોલીય KOH છે એટલે આપણે અહીંયા KOH કેવો લેવો પડશે? એક્વિયસ એટલે કે જલીય લેવો પડશે. કારણ કે આલ્કોહોલ લઈએ એટલે વિલોપન પ્રક્રિયા થઈ જાય. તો અહીંયા વિલોપન પ્રક્રિયા નથી કરવાની, અહીંયા ખાલી વિસ્થાપન કરવાની છે. હા, રાઈટ. એટલે એ પણ તમને ખ્યાલ હશે જ. ચલો, હવે જુઓ ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. આ મેગ્નેશિયમ આવે એટલે તમને ખબર હશે કે આપણે મેગ્નેશિયમવાળી જે પ્રક્રિયાઓ શીખ્યા એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકવાળી હશે, રાઈટ. તો એનાથી તમને ખ્યાલ આવશે. તો અહીંયા પહેલાં ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ શું છે એ જોઈ લઈએ. તો કે CH3CH2 ઇથાઇલ થઈ ગયો. ત્યાર પછી મેગ્નેશિયમ એટલે કે Mg અને એના પછી આવશે ક્લોરાઇડ એટલે Cl. એટલે આવું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક થઈ ગયો. RMgX. જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. તો ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ છે અને એમાંથી બનાવવાનો છે પ્રોપેન 1 ઓલ. એટલે ઓલરેડી એક કાર્બન અંદર એડ થવો જોઈએ. તો આપણે આલ્કોહોલમાં જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયાઓ શીખ્યા એમાં યાદ કરો, અહીંયા આ જગ્યાએ બીજો કોઈક આલ્કાઇલ એડ કરતા હતા, રાઈટ. તો
તો અહીંયા આપણે એક કાર્બનવાળો એડ કરવાનો છે. આલ્ડીહાઇડ તરીકે આપણે ઓક્સિજન લેતા હતા, તો અહીંયા HCHO. તમે ગ્રીગનાર પ્રક્રિયકનું રિએક્શન જોશો તમે ચોપડામાં એટલે તરત ખ્યાલ આવી જશે. પહેલાં એને ચેક કરજો, પછી આ પ્રક્રિયા શીખજો. તો HCHO સાથે પ્રક્રિયા કરી એટલે મધ્યવર્તી સંયોજન બનતું હતું. મધ્યવર્તી સંયોજન કઈ રીતે બનતું હતું તો તમને ખબર હશે કે આ આપણે જે વાત કરીએ R-O છે, રાઈટ. તો R-O શું કરતો હતો, અહીંયા O એડ થઈ જતો હતો, R અહીંયા એડ થઈ જતા હતા. તો એ પ્રમાણે અહીંયા જે પ્રક્રિયા થશે વચ્ચે મધ્યસ્થ એ આવી બનશે. જો CH3 CH2 CH2O MgCl, રાઈટ. મધ્યવર્તી આપણે જે સંયોજન બનતું હતું ને એ આવી રીતે સંયોજન બનતું હતું. અને આગળ શું કરતા હતા આપણે અહીંયા તો કે છે H2O સાથે આગળ જળ વિભાજન કરતા હતા. તો જળ વિભાજનમાં તમને આ તો ખ્યાલ છે કે શું દૂર થતું હતું તો કે છે MgOH Cl. એટલે MgOH અને Cl દૂર થતું હતું. તો એમાંથી આપણે જો કઈ નિપજ મળે છે ચેક કરીએ, કારણ કે H2O છે અંદર, તો H પ્લસ અને OH છૂટું પડતું. તો અહીંયા આગળથી આપણને જે મળવાનું છે તે આ OH અહીંયા ગયું અને H અહીંયા જશે, રાઈટ. તો OH આ જગ્યાએ જશે, આમાંથી જળ વિભાજન થશે એટલે, અને H અહીંયા જશે એટલે આપણને નિપજ તરીકે મળશે CH3 CH2 CH2OH છે ને. પ્રોપેન 1 ઓલ થઈ ગયું. 1 2 3 પ્રોપેન 1 ઓલ એટલે ગ્રીગનાર પ્રક્રિયકની રિએક્શન છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમને આવડતી જશે. એટલે એના ઉપરથી તમે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ ઉપરથી પ્રોપેન 1 ઓલ બનાવી શકો છો. જો અહીંયા છે એના જેવી જ પ્રક્રિયા છે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. મિથાઇલ એટલે CH3 મેગ્નેશિયમ અને બ્રોમાઇડ. તો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડમાંથી 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. તો પહેલાં તો એ દોરીએ કે શું છે તો કે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. પ્રોપેન છે એટલે અહીંયા આગળ આપણે ચેક કરીએ તો 3 કાર્બન થશે એટલે CH3 CH3 આ જગ્યાએ CH3 અને અહીંયા આવશે OH. જો 2 મિથાઇલ એટલે કે 1 2 3 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ આવું સંયોજન બનાવવાનું છે આમાંથી. તો જો CH3 એક તો છે ઓલરેડી CH3. તો હવે બાકી અહીંયા કઈ આપણે પ્રક્રિયક લેવું પડશે પ્રક્રિયાથી તો CH3 CH3 જોઈન કરવાનું છે. તો સીધી વસ્તુ છે, આપણે ગ્રીગનાર પ્રક્રિયક તમે જોશો તો આલ્ડીહાઇડ કીટોનમાંથી આપણે બનાવતા હતા પ્રક્રિયક. તો અહીંયા આપણે CH3 C આ જગ્યાએ ડબલ દ્વિબંધથી O બનાવવું પડશે એટલે CH3. તો અહીંયા જનરલી તમે નિપજ ચેક કરશો ને તો આવી બનશે CH3 C દ્વિબંધ O અને CS એટલે કે કીટોન લેવું પડશે. જો બરાબર, એટલે આને આપણે આવી રીતે લખાય R, બરાબર, RCOOR. અને આ શું છે તો કે R-MgX. યાદ કરો ગ્રીગનાર પ્રક્રિયક. તો આમાંથી આપણને શું મળશે, મધ્યવર્તી સંયોજન મળશે. તો મધ્યવર્તી સંયોજન કેવી રીતે મળશે તો આપણે શીખી ગયા છે એમાં કે તમને જો આમાં આ રીતે મધ્યવર્તી સંયોજન પણ બની શકે કે CH3 નિપજ પ્રમાણ લખીએ તો CH3 અહીંયા આ R' જોઈન થશે તો R છે, રાઈટ. તો આ જગ્યાએ અહીંયા આગળ જોઈન થશે OMgBr. મધ્યવર્તી બનશે જો આ રીતે. હવે આગળ આનું શું કરીશું, જળ વિભાજન કરીશું H2O અને H પ્લસ. તો નિપજ તરીકે શું મળવાનું તમને અલગ ખબર છે તમને બધાને કે MgOH અને Br મળશે, રાઈટ. તો અહીંયા આગળથી Mg, અહીંયાથી H અહીંયા આવી જશે એટલે આપણી નિપજ મળી ગઈ અને MgBr અહીંયા દૂર થઈ જશે, રાઈટ. તો ગ્રીગનાર પ્રક્રિયા એક વખત જોઈ લેજો થિયરીમાં, એના પછી આ બે પ્રક્રિયાઓ સ્વાધ્યાયની ચેક કરજો.